આપણા શૈક્ષણિક સંસ્થા તેમજ ધાર્મિક સંસ્થા આ ટ્રસ્ટીશ્રીઓનું સન્માન થઈ ગયું છે। હવે જે કંઈ આપણા સમાજના અગ્રણીઓ છે કે જેઓ સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થયા છે એવા સમાજના અગ્રણીઓ છે તો તેમનું પણ સન્માન કરવા જઈ રહ્યા છે। ત્યારે અત્રે ઉપસ્થિત પરબતભાઈ ગોરફાડ કે જેમને પણ જયસુખભાઈ સન્માનિત કરવા માંગે છે તો હું નનેરા રાજસીભાઈ મેઘાભાઈને વિનંતી કરી કે શ્રી પરબતભાઈ ગોરફાડને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે। ત્યારબાદ સોલંકી મુકેશભાઈ સમાજ અગ્રણી ભાણવડ તેઓ પણ ઉપસ્થિત છે તો તેમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે। સોલંકી મુકેશભાઈ અત્રે ઉપસ્થિત છે તો તેમનું સન્માન નનેરા દીપકભાઈ રાજસીભાઈ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી તેમને સન્માનિત કરશે। આપણે મુકેશભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગળગળાટથી તેમના સન્માનને પણ વધાવીએ। ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત રામસિંહભાઈ મારુ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા તેઓ ઉપસ્થિત છે તો તેમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને હું નનેરા જયસુખભાઈ રાજસીભાઈને વિનંતી કરીશ કે તેઓ રામસિંહભાઈને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે। શ્રી રામસિંહભાઈ। રામસિંહભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। અલ્પેશભાઈ પાથર પ્રમુખ શ્રી ભાણવડ બીજેપી તેઓ પણ અત્રે ઉપસ્થિત હોય તો તેમને પણ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરે। હું નનેરા કારુભાઈ વસરામભાઈને વિનંતી કરીશ કે તેમને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે। અલ્પેશભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગળગળાટથી આપણા યુવા મિત્રોને જોરદાર ઉત્સાહિત કરીએ। ત્યારબાદ મોહનભાઈ ગોરફાડ માજી સરપંચ શ્રી રેટા કલાવડ તેઓ પણ અત્રે ઉપસ્થિત છે તો તેમને પણ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી અને સન્માન ગ્રહણ કરે। વચ્ચે અરવિંદભાઈ કારેણા ચેરમેન શ્રી તાલુકા પંચાયત ભાણવડ અને સરપંચ શ્રી ભવનેશ્વર તેઓ પણ ઉપસ્થિત છે કે અરવિંદભાઈને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે। અરવિંદભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। નનેરા નિલેશભાઈ ભવનેશ્વર વાળા તેમને વિનંતી કરીશ કે તેઓ હીરાભાઈને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે। આપણે તાળીના ગળગળાટ સરપંચ શ્રી ફોટલી તેઓ પણ ઉપસ્થિત છે તો તેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સન્માન ગ્રહણ કરે। સગર સમાજના કોઈ પણ પ્રસંગ હોય તો સાથે ટૂંકમાં જોડી બનીને કામ કરે છે એવા પરબતભાઈ કારેણા પૂર્વ સરપંચ શ્રી રેટા કાલાવડ તેઓ પણ ઉપસ્થિત છે તો તેમને ઉપસ્થિત રહી બંનેને સન્માનિત કરશે નનેરા મુકેશભાઈ રાણા રોજીવાડા। ચૌહાણ ફુંજાભાઈ તેમજ પરબતભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગળગળાટથી એમને પણ વધાવીએ। ત્યારબાદ ટપુભાઈ પીપરોકર રૂપામોરા પૂર્વ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત ભાણવડ તેઓ પણ ઉપસ્થિત છે તો તેમને પણ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સન્માન ગ્રહણ કરે। ત્યારબાદ આપણી વચ્ચે બેરા ગોગનભાઈ નાથાભાઈ માજી સરપંચ શ્રી માનકર તેઓ પણ ઉપસ્થિત છે તો તેમને પણ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સન્માન। આપણે જોરદાર તાળીઓથી બેરા ગોગનભાઈનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગળગળાટથી એમને વધાવીએ। આજે જે કાંઈ ખુશી ભેટ અથવા જે કાંઈ ઘોર થશે છે તે દ્રાફા મંદિર, જારેરા મંદિર, કન્યા છાત્રાલય ભાણવડ, માનપર ગૌચર તેમજ કન્યા છાત્રાલય રાજકોટ એટલે કે આ 5 સંસ્થામાં સરખે ભાગે વહેંચવામાં આવશે। આપણી વચ્ચે સત્યાવી ધામ દ્રાફા મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી વેજાભાઈ નનેરા ઉપસ્થિત છે તો તેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરે।
સાથે જયસુભાઈ નનેરાને હું વિનંતી કરીશ કે તેઓ વેજાભાઈને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે. ત્યારે આપણે જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. હું આનંદભાઈને વિનંતી કરીશ મુખશ્રી માર્કેટિંગ યાર્ડ એવા ભાવિનભાઈ ગોરફાડ ઉપસ્થિત છે, તો જયસુભાઈ નનેરાને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ભાવિનભાઈ ગોરફાડને સન્માનિત કરે. ભાઈ નનેરા અને એમના સુપુત્રો દીપકભાઈ અને એમના સુપુત્રો અને રાજીભાઈ એમને આંગણે જે આજે આ લોટી ઉત્સવ અને માતાજીના તેડા એવા ધાર્મિક પ્રોગ્રામ છે, એ પ્રસંગે આપણી સમાજની ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એમના આગેવાનોનું સન્માન કર્યું, સગર સમાજના આગેવાનોનું સન્માન કર્યું. મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ધારાગર ગામ અને ભાણવડના ઘણા બધા આપણા ભાઈઓ ઉપસ્થિત છે. ત્યારે આપણે એક વખત જોરદાર તાળીઓથી આ પરિવારને આપણે એમનો આભાર માનીએ અને એમને આપણે બિરદાવીએ, કેમ કે સમાજની અંદર આવું કાર્ય ઘણી ઓછી જગ્યાએ થાય છે, પણ ઘણા બધા પરિવારો છે કે આજે જાગૃત થયા છે કે એમને એવું એમ લાગે છે કે ભાઈ હવે આપણે થોડોક બદલાવ કરવો જોઈએ અને કન્યા છાત્રાલય હોય કે કુમાર છાત્રાલય કે આપણા મંદિરો હોય, એમાં પણ ભંડોળની જરૂર પડતી હોય છે. તો આવા જો રકમ આવતી રહેતી હોય તો ઘણા બધા નવા કાર્યો આવી ધાર્મિક સંસ્થાઓમાં આવા આપણા છાત્રાલયોમાં આપણે કરી શકીએ. તો આજે આ પ્રસંગે એમણે જે આ રકમ જે અહીં કંઈ થાય છે એ બધી સંસ્થાઓમાં આપવાનું નક્કી કર્યું છે. એ માટે સમસ્ત સગર સમાજ વતી, સમસ્ત 18 વર્ણ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કૃપાથી આપણે બધા જોઈએ જ છીએ કે લગ્નગાળો હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય ત્યારે આ લોકોને ઈશ્વરે ખૂબ આપ્યું છે અને આજે એમના મકાનનું વાસ્તુ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વધુમાં વધુ એમના પરિવારને આપે અને એ લોકો આવા પ્રોગ્રામો આવી પ્રગતિ કર્યા રાખે, એવી વાત કરી અને મારી વાણીને વિરામ આપું છું. આભાર. આપણી વચ્ચે અત્રે માલદેભાઈ કારેના ટ્રસ્ટી શ્રી સગર કન્યા છાત્રાલય રાજકોટ તેમજ નનેરા નાથાભાઈ ટ્રસ્ટી શ્રી સત્યાઈ ધામ દ્રાફા તેઓ ઉપસ્થિત છે. તો તે બંને મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જયસુભાઈને નમ્ર વિનંતી કે તે બંને મિત્રોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરે. આપણે તાળીઓના ગળગળાટથી આ સન્માનને વધાવીએ. તો અમે પણ દાસરામ યુવક મંડળ સમસ્ત સગર સમાજ વતી જયસુભાઈને શાલ ઓઢાડી અને સન્માનિત કરવા માંગીએ છીએ. તો જયસુભાઈને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવો અને અમારા દાસારામ યુવક મંડળના તમામ મિત્રોને વિનંતી કે આવો જયસુભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરીએ અને પછી આપણો જે કાન ગોપીનો કાર્યક્રમ છે તે ચાલુ કરીએ.